કે આપણો નિર્વિઘ્ને આ સત્સંગ ચાલુ રહે. ભગવાનનું વિઘ્ન ક્યારે આવી જાય કોઈને કંઈ ખબર નથી. માટે પહેલાં તો આ શાંતિ મંત્ર દ્વારા ભગવાનને પ્રાર્થના કરીએ કે હે ભગવાન, તું અમારા સત્સંગમાં કોઈ વિઘ્ન નહીં નાખતો. બાકી ભલે તારે જે કરવું હોય કર, બાકી સત્સંગમાં કોઈ વિઘ્ન ના આવે એવી ભગવાનને પ્રાર્થના. શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 1 અને એની પહેલા આખી ગીતાનો સાર આપણે સમજી રહ્યા છે. એમાં ગયા વખતે આપણે 11મા અધ્યાયનો સાર સમજ્યા અને 11મા અધ્યાયનો સાર સમજવામાં અંતે એક સારભૂત વાત રહી ગઈ હતી અને એ હતી કે ભગવાને ભગવદ ગીતાની અંદર એક સાથે આપણને 11 રસનું પાન કરાયું છે અને એમાં પણ 11મા અધ્યાયની અંદર 11 રસનું પાન છે. તમને ને મને છે ને એક અલગ અલગ પ્રકારની રુચિ હોય. તમે બધા જોયું છે, કોઈને ક્રાઇમ સિરિયલ ગમે, કોઈને ફેમિલી સિરિયલ ગમે, કોઈને કોમેડી સિરિયલ ગમે. આને રસ કહેવાય. આવા 11 પ્રકારના રસ છે. દરેકને અલગ અલગ રસ હોય. ઘરના 5-6 મેમ્બર હોય એને પણ અલગ અલગ રસ હોય. તો એવા સિરિયલમાં આપણે એકાદ બે રસ લેવા માટે ચોટી જતા હોઈએ છીએ અને ભગવદ ગીતા ભણવાનું આવે ત્યારે આપણે કે આપણા ઘરના સભ્યો કે અરે અમને રસ નથી પડતો. અને એટલા માટે જ જણાવવાનું કે ભગવદ ગીતા શાસ્ત્ર એવું શાસ્ત્ર છે કે જેની અંદર 11 રસ છે અને એમાંય 11મા અધ્યાયમાં 11 રસ છે. તો કેવી રીતે આ 11 રસ છે આવ્યા છે એ આપણે જોવાની કોશિશ કરીએ. 11મા અધ્યાયની જ વાત કરું છું એટલે ખાલી શ્લોક નંબર બોલીશ. 15 થી 18 શ્લોકની અંદર ભગવાને દેવ રૂપનું વર્ણન કર્યું કે હું દેવ તરીકે આ સૃષ્ટિનો દેવ છું, પ્રકાશમાન તરીકે હું કેવો છું, એટલે તું ચિંતા નહીં કર, હું જ બધું સંભાળું છું. એટલે આપણને શાંતિ થઈ જાય. તો પહેલો શાંતિ રસ, અર્જુનને શાંતિ થઈ ગઈ. કેવી રીતે શાંતિ થઈ ગઈ? તો કે ભગવાને એનું મહાત્મ્ય સમજાવ્યું 15 થી 18મા શ્લોકની અંદર. અને એ 15 થી 18 શ્લોકની અંદર શાંતિ આપણે કહી, તું ચિંતા જ નહીં કર, હું બેઠો છું ને, હું તારું બધું સંભાળીશ. એટલે કેવા શાંતિ થઈ જાય, કેવું શાંતિ થઈ જાય. આને કહેવાય શાંતિ રસ. કોઈએ આપણને આપેલો શાંતિ રસ તો આપણે કોઈને આપતો, તું ચિંતા નહીં કર, હું બેઠો છું, એટલે આપણે એને શાંતિનો રસ પ્રદાન કર્યો. તો પહેલો રસ શાંતિ રસ આપણને 11મા અધ્યાયમાંથી અને એમાં મંત્ર 15 ને 18 માંથી મળે છે. પછી બીજો છે અદ્ભુત રસ અને એ 20મા શ્લોકમાં ભગવાને અદ્ભુત રસ આપ્યો. કેવી રીતે? તો કે સ્વર્ગથી લઈને પૃથ્વી સુધી અને 10 દિશાઓમાં વ્યાપ્ત ભગવાને વિરાટ રૂપ દેખાડ્યું. આટલું બધું જ ભગવાન છે. આપણને કેવું અદ્ભુતતા થાય. આપણને કોઈ લાગે કે 8 ફૂટનો માણસ 101 વર્ષ જીવનાર, કેવી અદ્ભુતતા આપણને લાગે આ જમાના પ્રમાણે. તો ગીતામાં તો આખું વિરાટ સ્વરૂપ ભગવાને 20મા શ્લોકની અંદર દેખાડ્યું. એટલે અર્જુનને અદ્ભુત રસ આપ્યો. પછી ત્રીજું 23, 24 અને 25મા શ્લોકની અંદર ભગવાને બીભત્સ્ય રૂપ એટલે કે બીભત્સ્ય રસ દેખાડ્યો. બીભત્સ્ય રૂપ દેખાડી, બીભત્સ્ય રસ. બીભત્સ્ય રૂપ એટલે ભયંકર રૂપ, વિકરાળ રૂપ, મોટી મોટી દાઢોવાળા અને કેટલાય માથાઓવાળા એવું ભયંકર વિકરાળ રૂપ દેખાડ્યું. એટલે ભગવાન આખા વિશાળ રૂપ થઈને વિકરાળ, જોઈને જ ડર લાગે, એટલે એને બીભત્સ્ય રસ ભગવાને આપ્યો. પછી ચોથો રસ છે અને એ છે કરુણ રસ.
એ 28 અને 29માં શ્લોકની અંદર કરુણ રસ આપ્યો. કેવી રીતે? તો કે આ કુરુક્ષેત્રના મેદાનમાં હાજર રહેલા મહાન યોદ્ધાઓ ભગવાનના મોઢાની અંદર પ્રવેશ કરી રહ્યા હતા. મુખ્ય યોદ્ધાઓ અને બીજા રાજાઓ ભગવાનના મુખની અંદર પ્રવેશ કરી રહ્યા, મરી રહ્યા હતા, રીબાઈ રહ્યા હતા. એટલે કરુણતા થાય, બિચારા કેટલા મોડા મારે મરી રહ્યા, બધા જ માણસો મરી જવાના, આપણને કરુણતા થાય. એટલે કરુણ રસ ભગવાને પીરસ્યો. પછી 5મું છે રુદ્ર રૂપ, એટલે રુદ્ર રસ. એ 30 અને 32માં શ્લોકમાં ભગવાને રુદ્ર રસ આપણને પીરસ્યું. બધાનો સંહાર કરનાર કાળ રૂપ દેખાડ્યું. પકડીને આમ શું કહેવાય, તડપતા ભગવાનના મુખની અંદર ખાઈ રહ્યા હતા ભગવાન. એટલે રાક્ષસ કેવું ખાતો હોય ને, આ રુદ્ર સ્વરૂપ, એટલે એને રુદ્ર રસ કહેવાય. મોઢાની અંદર બધા પ્રવેશ કરી રહ્યા હતા. 5મું. 6ઠું વીર રસ 33માં શ્લોકમાં પીરસ્યો. અને કેવી રીતે? તો કે આ બધું સ્વરૂપ બતાડી અને ભગવાને કીધું, ઊભો થઈ જા યુદ્ધ માટે, તસ્માદ ઉત્તિષ્ઠ ભારત. તું ઊભો થઈ જા યુદ્ધ કરવા માટે, અને તું બધાને તું મારી જ નાખવાનો છે, અને તું નહીં મારે તો બીજા મારી નાખશે. એટલે વીર રસ. અરે તું તો બહાદુર છે, તું બધું કરી શકે. આપણી અંદર વીરતા આવી જાય કે નહીં? આ ચારધામ ગયેલા, અરે તમે તો ચડી શકો છો બિંદાસ, તો આમ વીરતા આવી જાય. ખાલી શરૂઆતમાં કીધું ના હું ચડી જઈશ, બસ આટલું જ વીર રસ અંદર આવી ગયો તો આખું કેદારનાથ કો, યમનોત્રી કો, કઈ પણ ચડી જાવ. એટલે એને 6ઠ્ઠો રસ પીરસ્યો, વીર રસ. 7મો રસ હતો હાસ્ય રસ, અને એ 42માં શ્લોકના પૂર્વાર્ધમાં, 42માં શ્લોકની પહેલી કડીમાં હાસ્ય રસ પીરસ્યો. અર્જુન આ બધું 42 શ્લોક સુધી જોયું, 41 શ્લોક સુધી જોયું, અને પછી પોતાના પર હસવું આવ્યું. અરે ભગવાન, હું કેવો મૂર્ખ છે, હું તમને સમજી નહીં શક્યો યાર, કે તમે મહાન પરમાત્મા સ્વરૂપ ભગવત સ્વરૂપ છો. મારી મૂર્ખતા પર મને હસવું આવે છે. મેં તમારી સાથે કેવો પણ વ્યવહાર કર્યો, એટલે હસે છે. પ્રહસન્નીવ ભારત, એટલે હાસ્ય રસ પ્રગટ થયો. યાર મારા જેવો કોઈ મૂર્ખ નહીં, આપણને આપણી મૂર્ખતા પર પણ ઘણી વાર હસવું આવે. તો એ 42માં શ્લોકના પૂર્વાર્ધમાં હાસ્ય રસ પ્રગટાવ્યો, અને 44માં શ્લોકના પૂર્વાર્ધમાં દાસ્ય રસ. આ બધું જાણીને 44માં શ્લોકમાં અર્જુન ભગવાનને દંડવત નમસ્કાર કરે છે, સાષ્ટાંગ નમસ્કાર કરે, પ્રણામ કરે છે, અને એનો દાસ બની જાય છે. આ દાસ્ય રસ આપણે આપણી સામે પ્રગટ કર્યો. એ 8મો હતો. 9મો સખ્ય રસ 44માં શ્લોકના ઉત્તરાર્ધમાં, એટલે બીજી કડીમાં 3 રસ એક સાથે પીરસી દીધા ભગવાને. 9મો સખ્ય રસ, સખા રૂપી રસ. મિત્રતાનો પણ એક રસ હોય, મારો મિત્ર આવવાનો છે, કેવો રસ આમ અંદર આનંદની છોડો ઉડતી હોય. તો મિત્ર તરીકે મેં તમને ઘણીવાર પ્રગટ કર્યા. એટલે ભગવાનને મિત્ર તરીકે અર્જુને જોયા, અને મેં તમને સખા તરીકે જોયા, એટલે સખ્ય રસ પ્રગટ કર્યો. પિતા પુત્ર, તમે મારા પિતા સમાન છો, તમે મારા જેવા પુત્રની ઉપર પ્રેમ રાખજો. એટલે વાત્સલ્ય રસ 10મો. અને 11મો પતિ પત્નીનો માધુર્ય રસ હોય, એવી રીતે કે આપણે બે અલગ નથી, હું અને તમે એક જ છીએ. તમારા વિશ્વરૂપની અંદર મને સમજાઈ ગયું. એટલે પતિ પત્ની જેવી રીતે બે એક થઈ જાય તો જ માધુર્ય પ્રગટ થાય, નહીતર માધુર્ય પ્રગટ ન થાય. સંસારમાં પણ મધુરતા ક્યારે આવે? જ્યારે પતિ પત્ની એક થઈ જાય. તો અર્જુનને ખબર પડી કે મારામાં અને ભગવાનમાં કંઈ ફરક જ નથી, એટલે માધુર્ય રસ પ્રગટ થયો. આમ 11 રસ
11મા અધ્યાયમાં ભગવાને આપણી સામે પીરસ્યા. હવે કોઈ પણ તમને કહે ને મને ગીતામાં રસ નથી પડતો, તો સમજી લેવાનું એ નિરસ વ્યક્તિ છે, એને જગતમાં કોઈ જગ્યાએથી રસ ન પડે. જેને ગીતામાં રસ પડે એ જ જગતનો રસ માણી શકે. કારણ કે અહીંયા 11 રસ આપ્યા પછી પણ જો રસ ન પડતો હોય તો 12મો રસ કોઈ નથી. આમ 11મો અધ્યાય ભગવાન અને અર્જુનના સંવાદનો પૂરો થયો. હવે 12મો અધ્યાય એ ભક્તિ યોગ ચાલુ થાય છે. આ ભક્તિ યોગમાં બે વિષય છે. એક સગુણ અને નિર્ગુણ ઉપાસકોની ઉત્તમતાનો નિર્ણય. સગુણ સ્વરૂપ છે ભગવાનનું ને એક નિર્ગુણ સ્વરૂપ છે, એમાં ઉત્તમ કયું છે એનો નિર્ણય કરવામાં આવે છે. અને બીજો વિષય છે ભગવાનને પ્રાપ્ત એટલે ભગવત પ્રાપ્ત ભક્તોના લક્ષણો, જે છે 13 થી 20 શ્લોકની અંદર, અને ઓલું છે 1 થી 12 શ્લોકની અંદર. આ બે વિષય મુખ્ય આવેલા છે 12મા અધ્યાયની અંદર. હવે ભક્તિ યોગ ની શરૂઆત અર્જુનના પ્રશ્નથી થાય છે. તો અર્જુનને પ્રશ્ન કેમ થયો એ આપણે જાણવું પડે. તો ભગવાને અધ્યાય 2 થી ઉપદેશ આપવાનું ચાલુ કર્યું. અધ્યાય 2 ના બીજા શ્લોકમાં થોડો ઉપદેશ આપ્યો, બીજા ત્રીજામાં, અને પછી 11મા શ્લોકથી મુખ્ય ઉપદેશ આપવાનું ચાલુ કર્યું. તો આ બીજા શ્લોકથી લઈ બીજા અધ્યાયથી લઈ અને 11મા અધ્યાય સુધી ભગવાને કોઈક વાર નિર્ગુણ નિરાકારની ઉપાસના એટલે કે જ્ઞાન યોગનું મહત્વ જણાવ્યું. આ પ્રશ્નો પહેલા પણ અર્જુનને થઈ ગયા હતા કે કર્મયોગ શ્રેષ્ઠ છે કે કર્મ સંન્યાસ યોગ, કે તમે જણાવો છો કર્મ જ્યાસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર જનાર્દન, એટલે બુદ્ધિ યોગ એટલે કે જ્ઞાન યોગ કે કર્મ યોગ, એવી રીતે ઘણી વાર પ્રશ્ન થયા અને એનું જ બીજું રૂપ અહીંયા આગળ પ્રગટ થાય છે. તો બીજા અધ્યાયથી 11 અધ્યાયની વચ્ચે ભગવાને નિર્ગુણ નિરાકારની ઉપાસના એટલે કે જ્ઞાન યોગનું મહત્વ સમજાવ્યું. અને એમાં પણ 4થા, 5મા, 6થા અને 8મા અધ્યાયમાં વિશેષ રૂપે આ નિર્ગુણ નિરાકારનું વર્ણન અને મહત્તા આવે છે. અને બીજું, કોઈક વાર ભગવાન અહમ અને મામ પદથી સગુણ સાકાર અને સગુણ નિરાકાર ભક્તોની વાત અને ભક્તિની વાત કરે છે. અને એમાંય મુખ્ય 6 થી 11 અધ્યાયમાં ખાસ આની વાત કરે છે. સગુણ સાકારની અને સગુણ નિરાકારની વાતો કરે છે. અને ત્રીજું છેવટે 11મા અધ્યાયના 54 અને 55મા શ્લોકમાં અનન્ય ભક્તિનો મહિમા વર્ણવ્યો. અન્ય ભક્તિનો મહિમા વર્ણવ્યો. આગળ પણ આવશે 13મા અધ્યાયમાં, પરંતુ અહીંયા ઘડી આ ભક્તિનો મહિમા વર્ણવીને ભગવાન સ્ટોપ થઈ ગયા. એટલે અર્જુનને કન્ફ્યુઝન થયું, એને પ્રશ્ન થયા કે ભગવાન બધી બાજુ બોલે છે, તો આમાં શ્રેષ્ઠ શું છે? સગુણ સાકારની ઉપાસના કે ભક્તિ શ્રેષ્ઠ છે કે નિર્ગુણ નિરાકારની ઉપાસના કે ભક્તિ શ્રેષ્ઠ છે? અને એમાં અનન્ય ભક્તિ કેવી રીતે કરવી, અને એમાં પણ મારો અધિકાર શેમાં છે? એવું આડકતરી રીતે અર્જુને પહેલા શ્લોકની અંદર પૂછ્યું. અને એની પાછળ એનો તાત્પર્ય આપણા બધા વેપારી જેવો જ હતો કે આમાં સહેલું શું છે. ભગવાન સમજી ગયા એના પ્રશ્ન તરફથી કે આ બધા પ્રશ્નો પૂછે છે ને, એમાં જેવી રીતે કોઈક પ્રશ્નો પૂછતો હોય, કાં તો ઘરમાં કોઈ વાત ચાલતી હોય અને સામેવાળાને ખબર પડી જાય કે ભાઈ આને સહેલો રસ્તો પૂછવો છે. નહીં, આમ રસોઈ કરું, નહીં આમ કરું, આમ કરું, આમ ભણું તો, આમ કરું તો, એટલે આવા બધા તર્ક કરે એટલે સમજી જવાનું કે એને કોઈક સહેલો રસ્તો જોઈએ છે. બધાને સહેલો રસ્તો જોઈતો એવું ભગવાન જાણે છે. અર્જુનની વાત પરથી પણ જાણી ગયા, પણ અર્જુને પ્રગટ કર્યું કે આમાં શ્રેષ્ઠ શું. હવે શ્રેષ્ઠતાને જાણીને કરવું છે શું,
એને તો ભક્તિ કે ઉપાસના, કારણ શું કે વખાણ થઈ ચૂક્યા છે ભક્તિના, ભક્તિ તો કરવી જ જોઈએ. અને એટલા માટે આ ભક્તિની ઘણી બધી રીત હતી. સગુણ સાકાર, સગુણ નિરાકાર, નિર્ગુણ નિરાકાર, અનન્ય ભક્તિ. એટલે હી ગોટ કન્ફ્યુઝડ કે ભાઈ આમાં તમે મને શ્રેષ્ઠ શું છે એ કહો, એટલે કે સહેલું શું છે એ કહો. અને માટે જ અર્જુનના પ્રશ્ન એ આપણો પ્રશ્ન થાય તો જ આપણું કલ્યાણ થાય. હવે આમાં બેઝિક સમજવાનું છે કે સગુણ સાકાર અને નિર્ગુણ નિરાકાર, આ બે મુખ્ય, સગુણ સાકારની અંદર સગુણ નિરાકાર આવી જાય, આ બંને ભક્તોથી ભૂલ થઈ શકે છે. હવે તમે ને મેં, આપણે બંનેને ધ્યાન આપવાનું છે કે આપણાથી આવી કોઈ ભૂલ થાય છે ખરા? આપણે ભલે કોઈની પણ ભક્તિ કરતા, અહીંયા બેઠેલા લાગશે કે ભાઈ અમે તો યાર મૂર્તિ કે છબીની ભક્તિ કરી. ના, એવું નથી. અત્યારે તમે મારી સામે બેઠા છો ને, એને પણ ઉપાસના કહેવાય. જ્ઞાન યોગ મેળવવા માટે તમે અહીંયા બેઠા છો. આ જ્ઞાન યોગ એ નિર્ગુણ નિરાકારની ઉપાસના. આપણે બધા અહીંયા ઘડી મોક્ષ પ્રાપ્તિ માટે બેઠા છીએ. આ ભૂલાવવું ન જોઈએ. અને મોક્ષ પ્રાપ્તિ તો નિર્ગુણ નિરાકારના સાક્ષાત્કારથી થાય. માટે આપણે બધા અહીંયા સત્સંગ એટલે કે શ્રવણ કરવા બેઠા છે. તો શ્રવણ એ જ્ઞાન યોગનું સાધન છે. માટે આપણે જ્યારે પણ સત્સંગ કરીએ છીએ ત્યારે આપણે નિર્ગુણ નિરાકાર એટલે કે જ્ઞાન યોગની સાધના કે ઉપાસના કરીએ છીએ. નિર્ગુણ નિરાકારની ઉપાસના. કારણ કે મોક્ષ મેળવો છે એટલે પરમાત્મા તરફ, હું આત્મ તત્વ છું, હું શરીર નથી, આવું જ કંઈક ને કંઈક સત્સંગમાં સાંભળવા મળે તો સમજવાનું સાચો સત્સંગ છે. બાકી બધો બકવાસ. તો આ આપણે બંને કરી, સવારે પૂજા પાઠ કરતા હોય, દેવ દર્શન કરતા હોય, ધ્યાન કરતા હોય, જપ મંત્ર કરતા હોઈએ, કંઈ પણ કરતા હોઈએ, તો એ સગુણ સાકાર અથવા સગુણ નિરાકારની ઉપાસના. અથવા તો ભગવાનની કૃપાનું દર્શન કરતા હોય કે ભગવાન તે જ મારું સંભાળ્યું બધું. હવે એ કોણ ભગવાન? બસ સગુણ નિરાકાર. કોઈ આવીને તો તમારું સંભાળવા આવ્યું નથી. કોઈકને નિમિત્ત બનાવ્યા તો કોઈક સગુણ નિરાકારે એને નિમિત્ત બનાવ્યા. એટલે આપણે ત્રણેયની ઉપાસના કરીએ છીએ. અને માટે ભૂલો શું થાય એ સમજવું જરૂરી છે. તો પહેલું, સગુણ સાકારની ઉપાસના કરવામાં ભૂલ શું થાય? તો સગુણ સાકારનો જે ભક્ત હોય એ પારમાર્થિક ક્રિયાઓ એટલે કે જપ, ધ્યાન, પૂજા પાઠ, દેવ દર્શન, તીર્થયાત્રા, આ બધું કરતો હોય, પારમાર્થિક ક્રિયાઓ કરતી વેળાએ તો પોતાનો સંબંધ ભગવાન સાથે માને છે. જો આવું કરતા હો તો જ તમે સગુણ સાકારની સાચી ભક્તિ કરો. બાકી તો આ જમાનામાં 99% લોકો સગુણ સાકારની પણ સાચી ભક્તિ કરતા નહીં હશે. ભગવાન સામે બેઠા હોય ને આપણું મન બીજે જ ભટકતું હોય. એટલે કબીરનો દોહો છે ને, માલા તો કર્મે ફિરે, જીભવા ફિરે મુખમાઈ, મનવા તો 14 દિશે ફિરે, ય તો સુમિરન નાઈ. એટલે એવું પણ બની શકે. એટલે સાચી સગુણ સાકારની ઉપાસના કે ભક્તિ શું છે એ બરાબર સમજી લે. તો કે પારમાર્થિક ક્રિયાઓ એટલે પરમ અર્થને પામવાની ક્રિયાઓ, પૂજા, જપ, ધ્યાન, દેવ દર્શન, તીર્થયાત્રા વગેરે કરતી વખતે સંબંધ ભગવાન સાથે જ હોવો જોઈએ. તો જ તમે પહેલું પગથિયું ચડ્યા છો, સગુણ સાકારની ભક્તિ થાય છે. પરંતુ ધારો કે આવો ભક્ત હોય, એનું મન ચોટતું હોય ભગવાનમાં, સગુણ સાકારની ભક્તિ બરાબર કરતો હોય, છતાં પણ વ્યવહારિક ક્રિયાઓ એટલે કે ધન કમાવાની, રસોઈ કરવાની, શરીરના સ્વાસ્થ્યને સંભાળવાની, બીજી આજીવિકા સંભાળવાની, ઘર સંભાળવાની ક્રિયાઓ કરતી વખતે પોતાનો સંબંધ સંસાર સાથે માને છે.
આ ભૂલ થાય છે. આપણે પાટલી બદલું છીએ. ઘડીકમાં ભગવાન સાથે સંબંધ, ઘડીકમાં સંસાર સાથે સંબંધ. એટલે સગુણ સાકારની ભક્તિ પણ બરાબર થતી નથી. ફરી એકવાર, જો તમે ને હું ભગવાન સામે બેસતા હોઈએ, ધ્યાનમાં બેસતા હોઈએ, જપ મંત્ર કરતા હોય અને એ કરતી વખતે ભગવાન સાથે સંબંધ ન હોય, ભગવાન ધ્યાનમાં ન હોય, તો તમે કંઈ કરતા જ નથી, ટાઈમ પાસ કરો છો. એમાંથી ઉપર ઉઠી અને કોઈક અધિકારી ભક્ત હોય તો એટલો સમય ભગવાનમાં ધ્યાન ચોટેલું રહે, તો એ પણ સગુણ સાકારની ભક્તિ નથી. કેમ? તો કે બીજા સમયે સંસાર સાથે સંબંધ બાંધે છે. મારો દીકરો, મારું ઘર, મારું આમ, મારા પ્રમાણે થવું જોઈએ, આવું બધું માને છે. એટલે એ સંસાર સાથે સંબંધ જોડી દે છે. ત્યારે એને બધામાં પરમાત્મા દેખાતા નથી. જે કૃષ્ણની પૂજા કરે છે, જે કૃષ્ણનું ધ્યાન કરે છે, જે કૃષ્ણની લીલાનું ધ્યાન કરે છે, એ જ કૃષ્ણ ભગવાન સગુણ સાકાર રૂપે બધાની અંદર દેખાતા નથી. માટે સગુણ સાકારની પૂજામાં એટલે કે ઉપાસનામાં કે ભક્તિમાં આ ભૂલ થાય. આપણે ટેમ્પરરી ભક્ત છીએ ના, નિરંતર ભક્ત હોવા જોઈએ. બીજું, નિર્ગુણ નિરાકાર ભક્તિ કરનાર થી શું ભૂલ થાય? તો ધારો કે જ્ઞાનયોગ કરતા હોય, નિર્ગુણ નિરાકાર એટલે જ્ઞાનયોગ, આપ સમજવાનું સિમિલર જાય છે. એટલે શ્રવણ, મનન અને નિધિધ્યાસન કરતા હોય. ધારો કે શ્રવણ કરતા હોય, 1 કલાક રોજ શ્રવણ કરે, પછી એના પર મનન પણ કરતા હોય. જો હવે તમે સમજો તમે કયા સ્ટેજ પર છે જાણી જજો, અને છતાંય તમે હજી ભૂલો કરો છો એ સમજી લેજો. શ્રવણ કરતા હોય, બરાબર, શ્રવણ પતી ગયું પછી મનન ન કરતા હોય. કોઈક અધિકારી હોય મનન કરે, યાર આજે ગીતામાં આવ્યું એ બરાબર છે, મારી શું ભૂલો થાય છે ને મને સમજાયું નહીં, મારે પ્રશ્ન પૂછવો પડશે. અથવા કોઈ બહેનોની સાથે કે કોઈક અંદર વાતોચીતો કરે, અને મનન કહેવાય. આમ તો મનન 6-7 જણ ભેગા થઈને વાતોચીતો કરે, જે શ્રવણ કર્યું હોય ગુરુ પાસે એના પર ચર્ચા વિચારણા કરે, એને મનન કહેવાય. પણ અત્યારે ઓનલાઈન ચાલે છે એટલે એમ ન સમજતા આપણે સરળ ભાષામાં સમજીએ કે ભાઈ સાંભળ્યું તો ખરું ને, શ્રવણ તો કર્યો, હવે એના પર મનન કરે છે ખરા, તો બીજો સ્ટેજ છે. હવે મનન કર્યા પછી જે દ્રઢ થઈ ગયું, નહીં આ વાત સાચી છે, આમ જ કરવું જોઈએ, મારે આમ જ જીવન જીવવું જોઈએ, આ મારાથી ખોટું થાય છે, આ મારા દોષ છે, આવું બધું દ્રઢ થઈ ગયું. પરંતુ દ્રઢ થયા પછી ટકતું નથી. એટલે રોજ નિધિધ્યાસન એટલે કે ધ્યાન, પહેલા ધ્યાન સમજો, ધ્યાન કરવું જોઈએ. હજી સુધી પણ તમે નિર્ગુણ નિરાકારની ઉપાસના કરતા નથી, આ પગથી છે. હજી તમારા દોષોનું ધ્યાન કરો છો, તમે સારું જીવન જીવો એનું ધ્યાન કરો છો, અથવા તો વધારે કૃષ્ણની લીલાનું ધ્યાન કરો છો. હવે એમ કરતા કરતા સત્સંગ દરમિયાન સાંભળ્યું કે હું શરીર નથી, મારે કંઈ જોઈતું નથી, મને કોઈ કામના નથી, કોઈની સાથે મમતા નથી, આસક્તિ નથી, હું અસંગ આત્મ સ્વરૂપ છું. આવું ઘણું બધું સાંભળ્યું અને એ ધ્યાનમાં કરો કે ભાઈ આ શરીર તો મને દેખાય છે, હું શરીર નથી, ઇન્દ્રિયો નથી, આ મન પણ મને જણાય છે મનમાં શું વિચાર આવ્યો, મન પણ નથી, બુદ્ધિ પણ નથી. હું કોણ છું? ચૈતન્ય સ્વરૂપ છું, આનંદ ઘન છું, સચ્ચિદાનંદ સ્વરૂપ છું. આવું જ્યારે તમે ધ્યાન કરો તો એ ધ્યાનને નિર્ગુણ નિરાકારની ઉપાસના કહેવાય. હવે આવા ભક્તોથી પણ ભૂલ થાય. આ સ્ટેજ પર પહોંચી ગયા પછી તમારે જોવાનું તમે કયા સ્ટેજ પર છો. હવે આ સ્ટેજ પર રોજ ધ્યાન થતું હોય, ધારો કે અડધો કલાક 1 કલાક રોજ ધ્યાન થતું હોય, નિર્ગુણ નિરાકાર, કોઈ આકાર નથી, બધું નેતિ કરીએ છીએ, આ નથી, હું આ નથી, આ નથી, આ નથી, આ નથી, એમ કરતા અડધો કલાક જાય. અવિનાશી છું, ગીતામાં ઘણા બધા શ્લોકો છે, પોતાના શ્લોકોને યાદ કરી અને ભગવાન શું કહેવા માંગે છે, શું કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય, આ દ્રઢ કરવું પડે, વગેરે વગેરે, જે કંઈ પણ તમારી અંદર સમજ હોય એને યાદ કરો અને આ શરીર ભાવમાંથી મુક્ત થાવ, તો એને નિર્ગુણ નિરાકારની ઉપાસના કહેવાય. અને એનું બીજું નામ છે નિધિધ્યાસન. હવે
આવા ભક્તો, આવું રોજ કરનારા ભક્તોથી પણ ભૂલ થાય. શું ભૂલ થાય છે? તો કે એવો વૈરાગ્યવાન નથી હોતા. ધ્યાનમાં બોલે એવું શરીર નથી, અડધો કલાક 1 કલાક, પછી આખો દિવસ શરીરના ચિંતનમાં. વૈરાગ્ય ન પ્રાપ્ત થયો હોય, ધન, શરીર, સ્વજનો એનામાં જ અટવાયેલા, એટલે વૈરાગ્યવાન ન હોય, એટલે ઓલું ધ્યાન કર્યું હોય ને નિર્ગુણ નિરાકારનું, એ હવા થઈ જાય. એટલે એ ભૂલી થાય કે વૈરાગ્ય પ્રાપ્ત કર્યા વગર નિર્ગુણ નિરાકારની ઉપાસના કરવા લાગે. આ એની ભૂલ. બીજું, અસંગ થયા વગર સંસારથી અસંગ શસ્ત્રેન દ્રઢેન છિત્વા, દ્રઢતાપૂર્વક અસંગ થઈ જવું પડે. ઘરની ચિંતાથી, શરીરની ચિંતાથી, સ્વજનોની ચિંતાથી. સ્વજનોથી દૂર નથી થવાનું, ઘરથી દૂર નથી થવાનું, પરંતુ અસંગ થઈ જવું પડે. તો આ અસંગતા વગર કરેલું નિધિધ્યાસન પણ નકામું, અને કામના મુક્ત હોવા જોઈએ. પ્રજહાતિ યદા કામાન, જ્ઞાન યોગનો વિષય બીજા અધ્યાયથી શરૂ કરી અને સ્થિત પ્રજ્ઞના દર્શનમાં 55મા શ્લોકમાં, એટલે જ્ઞાન યોગની તીવ્રતા, એટલે જ્ઞાની પુરુષના લક્ષણો કીધા. એમાં પહેલું લક્ષણ કીધું કામનાનો ત્યાગ. તો કામના છોડી ન હોય અને નિધિધ્યાસન કરે તો એ પણ નિર્ગુણ નિરાકારની ઉપાસનામાં ભૂલ છે. આમ બંને ઉપાસકોથી ભૂલ થઈ શકે એમ છે. માટે અર્જુન જ્ઞાની હતો અને એણે પ્રશ્ન પૂછ્યો કે આમાં શ્રેષ્ઠ શું, મારા માટે સહેલું શું, હું શેનો અધિકારી છું? અને આ અઘરું હોવાથી, જવાબ અઘરો હોવાથી ભગવાને વિસ્તારથી વર્ણન કર્યું છે. 12મા અધ્યાયના બીજા શ્લોકથી 14મા અધ્યાયના 20મા શ્લોક સુધી નિરંતર અવિરત ભગવાન સમજાવતા જ રહ્યા છે, સમજાવતા જ રહ્યા છે. અને માટે જ આપણે સમજવું જોઈએ કે આ ઉપદેશ કેટલો મહત્વનો હશે. સૌથી, આખી ગીતામાં સૌથી લાંબો ઉપદેશ અહીંયા આગળ છે. માટે જ્યારે કોઈ વસ્તુનો લંબાણથી વિસ્તાર કરવામાં આવે તો એમાં બહુ આપણી સમજ શક્તિ જરૂરી છે, આપણું ધ્યાન જરૂરી છે, અને એ કેટલું મહત્વનું છે. ભગવાન જેવાએ પણ 72 શ્લોક કેવા પડ્યા આ એક પ્રશ્નના જવાબમાં, તો કેટલો અઘરો પ્રશ્ન હશે અને એ પ્રશ્નનો જવાબ કેટલો ઊંડો હશે એ આપણને સમજાઈ જાય છે. હવે અહીંયા સમય થઈ ગયો છે, એટલે આપણે આ ભક્તિ યોગનું વર્ણન બુધવારે ફરીથી ચાલુ રાખશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. તમારા બધામાંથી ઘણા બધાને 12મો અધ્યાય આવડતો હશે. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ.